વડોદરામાં પીએમ મોદીના 108મા મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ હરિનગર સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કાર્યક્રમના લાઈવ પ્રસારણનું આયોજન કર્યું હતું। મન કી બાત કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકોએ સાંભળ્યો હતો, જેમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મન કી બાત સાંભળવા આવેલા લોકોને તુલસી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીના રોજ રામ નામનું જપ કરવા માટે લોકોને તુલસી માળા આપવામાં આવી હતી, જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા કરાવનાર આચાર્ય બાલચંદ્ર ગોડસેનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આજે 2023માં 31મી ડિસેમ્બરે એમનો 108મી મન કી બાતના કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર વડોદરા શહેરના 108 મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। 108 જગ્યા પર જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ લોકો માટે 108 મણકાની માળા પણ આપવાનું કામ કર્યું છે। તો સમગ્ર દેશમાં 108ની શરૂઆત જેમણે કરી છે એવા ગુજરાત રાજ્યમાં આ 108ના જે કર્મચારીઓ છે કર્મચારીઓના બહુમાનનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેર ગૌરવશાળી છે કે વડોદરા શહેરના આચાર્ય બાલચંદ્રજી અને એમના દીકરા ઋષિભાઈ એ 22મી જાન્યુઆરી 2024ના રામલલ્લાના જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં વિશેષ રીતે ત્યાં આચાર્ય તરીકે ઉપસ્થિત। આજે જે નરેન્દ્ર મોદીની 108 મન કી બાતની જે આજે સભા ભરાઈ છે અહીં આગળ, અને જે નરેન્દ્ર મોદી જે 22મી જાન્યુઆરીએ જે રામ મંદિર લલ્લાની રામ ભગવાન લલ્લાની સ્થાપના થવાની છે, ત્યારે અમે બધા સમૂહમાં બેસીને રામ નામની માળાનું જપ કરવા જઈ રહીશું।